રામ રામ ને સીતારામ, કેમ છે બધા? મજામાં જશો? મારા નવા બ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે. તારમાં જો સવાર થઈ ગઈ છે તો આપણે ઘરે બધું કામકાજ પૂરું કરીએ અને વાડીએ આવી જશે. તો આજે આપણે વરસાદ આવશે ને એટલે ઝાર વાઢવાની છે. અત્યારમાં જો સૂરજ પણ ઉજી જશે અને આ બધા જો તૈયાર થવાના છે ઝાર વાઢવા માટે. અત્યારમાં જો બળદને નીર નાખે છે અને આ પછી બધી ઝાર છે એ વાઢવાની છે. એટલી બધી ઊભી છે એ. અને આ ઝારના પછી પૂળા પણ વાવવાના છે ઉકાઈ જાય એટલે. ઝાર પર બધા ઝાર વાઢવા મળ્યા છે. તો હવે આપણે પણ ઘડી વઢાવી એટલે વઢાવી જાય ઝાર પર વાઢવા મળે બધા. એટલે આપણે જો એટલી બધી ઝાર વાઢી નાખી છે બધા થઈને આટલી વાઢી નાખી છે. અને હવે બધા એટલી વાઢવાની બાકી છે. તો આપણે બધા લીમડાની છે સાંય બેસી જશે અને પોરો ખાશે. અને નાસ્તા પણ એનો ટાઈમ પણ થઈ જશે. તો મારી બેન ચા બનાવવા ગઈ છે. તો આપણે પછી નાસ્તો કરીએ ને તરત જ પછી આપણે ઝાર વાઢવા મળશું. એટલે ઝાર બધી વઢાઈ જાય એટલી જો વાઢવાની છે અને એટલી વાઢી છે. આમ જો વાડે ચા બનાવવા ગઈ છે બેન. તો આપણે નાસ્તા પાણી કરી લેવી ને પછી પાછા ઝાર વાઢવા મળવી. બપોર પછી આપણે ઝાર વાળતા હતા, ઘણી બધી ઝાર વઢાઈ ગઈ છે અને થોડીક તો એ રહી ગઈ. પછી સાંજ થઈ ગઈ તો પછી આપણે બધા ઘરે આવી આવ્યા અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અને હવે વાળું પણ તૈયાર થઈ ગઈ છે અને બધા વાળું કરવા પણ બેસી જશે. હેલવા બધા વાળું કરવા બેસી જશે. જો રોટલાને તળ્યા છે, આ બાજુ રોટલી છે, ગુવાનું શાક બનાવ્યું છે, મરસા છે તળાયા. તો આપણે પણ વાળું કરી લેવું. તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. કોમેન્ટમાં કહી દો કે કેવો લાગ્યો. પસંદ જ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળશું નવા વ્લોગમાં. બાય બાય.